રહેલો છે। અને અમદાવાદના બોડકદેવ પછી વિજય 4 રસ્તા પાસે પણ રોડ બેસવાની ઘટના ઘટી હતી। 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વિજય 4 રસ્તા પાસે રોડ બેસી ગયો હતો। એએમસીએ બેરિકેડ મૂકી સંતોષ માની લીધો। રોડને કોર્ડન ન કરતા ભૂવો પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો એ વિજય 4 રસ્તા પાસેનો રોડ બેસી જવાનો છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં રોડની આ હાલત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી છે। પહેલા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાયા તો ક્યાંક રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી છે। દ્રશ્યો છે વિજય 4 રસ્તા પાસેના કે જ્યાં આખો રોડ છે તે બેસી ગયો છે। પ્રોપર કામગીરી ન કરવામાં આવી પ્રી મોન્સૂનની અને હવે જે પહેલા વરસાદની અંદર જ્યારે પાણી ભરાયા અને ત્યારબાદ હવે રોડ બેસી જવાની જે ઘટનાઓ સામે આવી રહી છે। વિજય 4 રસ્તાના આ દ્રશ્યો છે કે આખો રોડ બેસી ગયો છે। જો કે માત્ર એક બેરિકેડ લગાવવામાં આવ્યું છે, કોર્ડન નથી કરવામાં આવ્યું। જો કોઈ પણ ભારે વાહન અહીંથી પસાર થશે તો અહીં ચોક્કસપણે ભૂવો પડી શકે છે અને વાહન ખાડામાં ગરકાવ પણ થઈ શકે છે। મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તેની સામે અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે શહેરની અંદર આ પ્રકારે ઠેર ઠેર જે રોડ બેસવાની પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે હાલ તો મહાનગરપાલિકા દ્વારા અહીં કોર્ડન નથી કરવામાં આવ્યો, જે રોડ અને આ રોડ બેસી ગયો છે। અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાયા છે ત્યારે હવે આગામી ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ શું થશે તે જોવું રહ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।